આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈ દયા શાળામાં અભ્યાસ કરતી અને શાઠોદ ગામે પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલી માતા પિતાની દીકરી રબારી વૈષ્ણવી વાલજીભાઈ આજે ગુજરાત રાજ્ય બોર્ડનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું ત્યારે આ દીકરીની મહેનત રંગ લાવી। દીકરી અભ્યાસ માટે ખૂબ મહેનત કરતી હતી। આજે 12 સામાન્ય પ્રવાહ પરિવારમાં વૈષ્ણવી 96.06 પીઆર સાથે ઉત્તીર્ણ થતાં સમગ્ર પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી। વૈષ્ણવીના દાદી છેલ્લા 6 માસથી બીમાર હતી। હાલમાં 2 દિવસ પૂર્વ જ દાદીમાં દેવલોક પામ્યા ત્યારે પરિવારમાં શોકની લાગણી વચ્ચે દીકરી ઉત્તીર્ણ થવાની ખુશી વ્યક્ત કરી હતી। ધોરણ 1 થી 10 સરકારી શાળામાં અભ્યાસ કરી ધોરણ 11-12 ડભોઈ દયારામ શાળામાં અભ્યાસ કરી દીકરી કોઈપણ ટ્યુશન પ્રાઇવેટ કોચિંગ લીધા વિના જ માતા પિતાને પશુપાલનના મદદ કરતાં અભ્યાસ કરતી હતી। ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ આવી ત્યારે શાળા પરિવાર સમાજ સડોદ ગામના તેના પડોશી મિત્રો દ્વારા તમામ દ્વારા ઉત્તર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવવામાં આવી। प्राची आई जा दिव्या तेरी दिव्या तेरी दीवान सिंह मोगलो नाम रबारी वैष्णवी है। હું શ્રી એમ દયારામ સાદા મંદિરમાં મેં અભ્યાસ કર્યો છે। મેં ધોરણ 12 માં કોમર્સમાં આખા ડભોઈ કેન્દ્રમાં ફર્સ્ટ આવી છું। મારા પર્સન્ટેજ રેન્ક 96.06 પીઆર છે। મારા મમ્મી પપ્પા મારો સમાજ તથા પ્રાઇમરી સ્કૂલથી તે ધોરણ 12 સુધી મારા મમ્મી પપ્પા સ્કૂલના શિક્ષકશ્રીઓ તથા મારા સમાજ બધાના સપોર્ટથી આજે હું આટલું સરસ પરિણામ લાવી શકું છું। રોજ કન્ટિન્યુઅસલી 5-6 કલાકનો હું અભ્યાસ કરતી હતી। સવારે વહેલા ઉઠીને મેં અભ્યાસ કર્યો તેથી મને આટલું સરસ પરિણામ મળ્યું છે અને આ બધું જ મારા મમ્મી પપ્પાના સહકારથી જ આ પરિણામ મને મળી શક્યું છે। મેં કોઈ એક્સ્ટ્રા ક્લાસ કે ટ્યુશન ક્લાસ કર્યા નથી। હું પહેલેથી સરકારી શાળામાં જ ભણી છું। મારાથી નાના જે સ્ટુડન્ટ હોય છે તેમને પણ હું એ જ કહેવા માગું છું કે બસ મહેનત કરો, પરિણામ મળશે। ધગશથી મહેનત કરો, પરિણામ મળશે અને હું આગળ CA કરવા માગું છું। શાઠોદથી કંચનભાઈ બોલું છું। આ રબારી સમાજનું ગૌરવ છે। આ છોકરી અમારી પાડોશી છે અને સારા ટકાએ પાસ થઈ છે અને વગર ટ્યુશન વગર અને એના વગર પોતાની મહેનતથી અથાગ મહેનત કરવાથી રાત દિવસ સારું એવું ભણતરમાં એવો પાસ થઈ છે। બીજું કે ઘરમાં એની દાદીનું બીમાર હોવા છતાં બી સારા ટકાએ મળ્યું છે। એ માટે શાઠોદનું ગૌરવ, રબારી સમાજનું ગૌરવ વધાર્યું છે। આજનો દિવસ મારા માટે બહુ ગર્વની વાત છે કે મારી દીકરી 1 થી 12 ધોરણ સુધી પ્રથમ ક્રમાંકે જ આવી હતી અને તે બાદ ધોરણ 12માં કેન્દ્રમાં ફર્સ્ટ નંબર આવી છે। એથી વિશેષ તો મારા માટે કોઈ સિદ્ધિ નથી। મારી દીકરી એકલું ભણતરની સાથે પશુપાલનના વ્યવસાય સાથે અમે સંકળાયેલા છે। ઘરનું કામ, પશુપાલનનું કામ બધું જ સાથે મેન્ટેન કરતી હતી અને એના અથાગ પ્રયત્નો દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। ધોરણ 1 થી 12 સુધી કોઈ ટ્યુશન નહીં, કોઈ એક્સ્ટ્રા ક્લાસ નહીં, એની સ્વ મહેનતે એને પરિણામ હાંસલ કર્યું છે। પરિવારમાં મારા મધર છેલ્લા 6 મહિનાથી બીમાર પરિસ્થિતિમાં હતા। એ પરિસ્થિતિને પણ હેન્ડલ કરીને મારી દીકરીએ બાની પણ સેવા કરી, સાથે એને અભ્યાસ પર વધુ ધ્યાન આપ્યું છે। કેવું લાગે છે દીકરી આટલું સરસ કામ કરે, સરસ ટકાવારી લાગે? બહુ ખૂબ સરસ વાત છે મારા માટે। મેં એક સામાન્ય એમ્પ્લોઈઝ છું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં।